નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત આખું હાઈ એલર્ટ, વરસાદ છોતરા કાઢશે। રક્ષાબંધન પહેલા એલપીજીના ભાવમાં મોટો ઘટાડો અને 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે કરો આ કામ। વાહન ચાલકો અત્યારે ધ્યાન આપજો, સરકારે દંડ જાહેર કર્યો। કોની આગાહી સાચી, પરેશ ગોસ્વામીની કે આંબાલાલ પટેલની? સીએનજી વાહન ચાલકોના ખિસ્સા પરનું ભારણ વધ્યું। ખેડૂતોની આવક તો વધી, પરંતુ પંજાબ નેશનલ બેંકમાં જેનું એકાઉન્ટ હોય તે ધ્યાન આપે। દહીં હાંડીમાં ભાગ લેનાર માટે વીમા કવચ। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્ય આખું હાઈ એલર્ટ, વરસાદ છોતરા કાઢી નાખશે। આવનારા 24 થી 48 કલાક ખૂબ જ ભારે। ગુજરાત રાજ્યમાં મિત્રો અત્યારે છેલ્લા 15 દિવસથી ચોમાસાએ વિરામ લીધો છે, પરંતુ અત્યારે ગુજરાત રાજ્યમાં ચોમાસાના વિરામ બાદ અત્યારે ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં મિત્રો આગામી 7 જ દિવસમાં સામાન્યથી વધારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। આ સાથે જો હવે જે વરસાદની રાહ જોઈ રહેલા જે ખેડૂતો છે તેમની આતુરતાનો હવે અંત આવવાનો છે અને 6 ઓગસ્ટ સુધી અત્યારે ખેડૂતો અને સાથે સાથે માછીમારોને પણ અત્યારે હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવા માટેનું સૂચન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। દરિયામાંથી પવનની ગતિઓ તેજ રહેવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી અને તમામ લોકોને અત્યારે સરકારે હાઈ એલર્ટ કરી દીધા છે, કારણ કે આવનારા રક્ષાબંધનના તહેવાર પર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ આવે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરીને અત્યારે વ્યક્ત કરી દેવામાં આવ્યું છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર મિત્રો, રક્ષાબંધન પહેલા એલપીજીના ભાવમાં મોટો ઘટાડો। અત્યારે રક્ષાબંધન પર અત્યારે સરકાર દ્વારા મહિલાઓને મોટી રાહત આપવામાં આવી। રક્ષાબંધન પહેલા જ એલપીજીના ભાવમાં મોટો ઘટાડો સરકાર દ્વારા કરાયો અને ઓઇલ માર્કેટિંગ કંપનીએ દેશભરમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 33 રૂપિયા અને 50 પૈસાનો ઘટાડો કરી દીધો છે। હવે એલપીજી ગેસ સિલિન્ડરનો નવો ભાવ એટલે કે 1 ઓગસ્ટ 2025થી અમલમાં પણ આવી ગયો। જોકે એલપીજીના ભાવ હજુ સુધી કોઈ પણ પ્રકારનો ફેરફાર આવ્યો નથી। 14 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરના ભાવ અત્યારે યથાવત છે અને 14 કિલોગ્રામ સિલિન્ડરનો ભાવ છેલ્લે 8 એપ્રિલના રોજ સરકાર દ્વારા બદલવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી। આવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને એલપીજીના ભાવમાં સરકાર ઘટાડો કરી શકે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા મિત્રો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી। માત્ર 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં જ સરકાર દ્વારા 33 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। 2000 રૂપિયાનો હપ્તો મળ્યો નથી તો આ કામ કરો। સરકાર દ્વારા મિત્રો 2 તારીખે 11 વાગ્યાના રોજ દરેક ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે। જો આ હપ્તો કેટલાક લોકોને મળ્યો છે અને કોઈ પણ કાર્યસર પોતાના કામ બાકી છે તો આ હપ્તો સરકારને પાછો પણ તમારે જમા કરાવી શકવો પડે તેમ છે। જો તમે હપ્તા ન મળવાના કિસ્સામાં અત્યારે જે પણ ખેડૂતોને આજે 2000 રૂપિયાનો હપ્તો સરકારે જાહેર કરી દીધો છે તે ન આવ્યો હોય તો તમે તેના વિશેની વેબસાઇટ પરથી મિત્રો સાચી માહિતી મેળવી શકો છો અને તેના માટે પણ અમે તમને અલગ અલગ સરકારના હેલ્પલાઇન નંબર જણાવીશું। ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 155261 પર જઈને તમે કોલ કરી શકો છો અને તમારા હપ્તા વિશે સરકાર દ્વારા માહિતી મેળવી શકો છો। આ સાથે સરકાર દ્વારા અન્ય હેલ્પલાઇન નંબર પણ 011 243 0606 આ નંબર પર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો। મેલ pmkisan.ict@gov.in પર જઈને પણ તમે માહિતી મેળવી શકો છો। કેવાયસી કરવાની ખાતરી કરો। ઘણી વખત મિત્રો પૈસા અટવાઈ જવાનું મુખ્ય જે કારણ રહેલું હોય છે તે ઈ કેવાયસી પણ હોઈ શકે, તેમ ઓનલાઈન વેબસાઇટની તમે મુલાકાત લઈને આધાર અને ઓટીપી સાથે ઈ કેવાયસીની પ્રક્રિયા પહેલાં પૂર્ણ કરો। ત્યારબાદ જ સરકાર દ્વારા તમને જે 2000 રૂપિયાનો હપ્તો મળ્યો છે તે તમારા બેંક એકાઉન્ટમાં પહોંચશે અને જો તમારું કેવાયસી
કમ્પ્લીટ નથી થયું તો નજદીકના CSC સેન્ટર પર જઈને બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા અત્યારે જ પહેલાં તમારું EKYC કરાવો. ત્યારબાદ જ સરકાર દ્વારા તમને 20મો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં મળશે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર. વાહન ચાલકો ધ્યાન આપે, સરકારે જાહેર કર્યો દંડ. માર્ગ સલામતીને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક સિગ્નલોના નિયમોને કડક અમલ કરવામાં આવી રહ્યો છે. રસ્તાઓ પર રેડ, ટેલી અને ગ્રીન સિગ્નલ ફક્ત લાઇટ નથી, પરંતુ તે નિયમો અને શિસ્તતાનું પ્રતીક છે. જો કોઈ વાહન ચાલક તેનું પાલન ન કરે તો તે માત્ર તેના જીવનને જોખમમાં મૂકે છે, પરંતુ અન્ય લોકોના જીવનને પણ જોખમમાં મૂકી શકે તેમ છે. આ સિગ્નલને પાર કરવાને લાલ લાઇટ કૂદવાનું ગણવામાં આવે છે, જે ગંભીર ગુનો દર્શાવે છે. ગુજરાત ટ્રાફિક પોલીસ અનુસાર રેડ સિગ્નલ તોડવા પર 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે. ઘણા કિસ્સાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ પણ સરકાર દ્વારા જપ્ત કરીને તમને જેલ ભેગા પણ કરવામાં આવી શકે તેમ છે. ત્યારબાદ કોની આગાહી સાચી? પરેશ ગોસ્વામી કે આંબાલાલ પટેલ? હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જે સામે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમનાથી વિરુદ્ધ જણાવ્યું. અડધો મહિનો રાજ્યમાં વરસાદ પડશે જ નહીં. પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે જણાવ્યું છે કે 1 થી 10 ઓગસ્ટ સુધી સારો વરસાદ નહીં થાય, માત્ર છૂટો છવાયેલો જ વરસાદ થવાનો છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં અત્યારે કોઈ પણ સિસ્ટમ ન બનતા ગુજરાતને તેનો લાભ મળવાનો નથી, જેનાથી વિરુદ્ધ આંબાલાલ પટેલ દ્વારા 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં સારો એવો વરસાદ નોંધાશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. અને તમામ લોકોને અત્યારે સાવચેત રહેવા માટેની પણ આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે પરેશ ગોસ્વામી દ્વારા 1 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ નહીં થાય તેવી આગાહી કરવામાં આવી છે. આ બંનેમાંથી કોની આગાહી સાચી તે તમે મિત્રો કોમેન્ટમાં નીચે જણાવજો. ત્યારબાદ CNG વાહન ચાલકોના ખિસ્સા પરનું ભારણ વધ્યું. ગુજરાતમાં CNG મોંઘો થયો છે. ગુજરાત ગેસે પ્રતિ કિલોએ ₹1.26 વધારો કર્યો. CNG વાહન ચાલકો અને સામાન્ય નાગરિકો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા. ગુજરાત ગેસ કંપની દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ દીઠ ₹1.26 વધારો કરી દેવામાં આવ્યો છે. આ ભાવ વધારો તાત્કાલિક અસરથી લાગુ થતાં હવે CNG વાહન ચાલકોને અત્યારે નવો ભાવ ₹80.26 પ્રતિ કિલોગ્રામ થયો છે. આ નિર્ણય લાખો વાહન ચાલકો અને જેમાં ખાસ કરીને ઓટો ચાલકો, ટેક્સી ચાલકો અને ખાનગી વાહન ચાલકોનો સમાવેશ થાય છે. તેમને માસિક બજેટ પર અત્યારે મિત્રો સીધી અસર થવાની છે. સરકાર દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેની અસર લોકોના જીવન ધોરણ પર પણ પડવાની છે. ત્યારબાદ ખેડૂતોની આવક તો વધી પરંતુ ખર્ચો પણ વધ્યો. ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોની આવક બમણી થશે તેવી વચ્ચે વાતો કરી અને ખેડૂતોનું દેવું અત્યારે મિત્રો બમણું થઈ ગયું છે. ગુજરાતના ખેડૂતો 21 જુલાઈ 2025 સુધીમાં 1,44,000 કરોડ રૂપિયાની બેંક લોન લઈ લીધી છે. ખેતીનો ખર્ચ વધ્યો છે, પરંતુ આવક ન વધતા ખેડૂતોએ અત્યારે બેંક પાસેથી લોન લેવી પડે તેમ છે, કારણ કે દિન પ્રતિદિન બિયારણ અને દવાઓ અત્યારે મોંઘી થતી જાય છે અને તેની સામે ખેડૂતોને અત્યારે પોતાનો મોલ રહેલો છે તેનો કોઈ પણ ભાવ મળી રહ્યો નથી. અત્યારે દાળીના પૈસા પણ દિન પ્રતિદિન વધતા જાય છે અને લોકસભામાં પણ રજૂ થયેલા રિપોર્ટ્સ અંગે સરકારે આ આંકડાઓ રજૂ કર્યા. ગુજરાત રાજ્યમાં કુલ 55 લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે અને વર્ષ 2020 થી 21માં બેંક લોન 97,000 કરોડની હતી, જે હવે વધીને 1,44,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. આનો અર્થ એ થયો કે ગુજરાતનો ખેડૂત ધીમે ધીમે અત્યારે ગરીબીમાં આગળ ધકેલાઈ રહ્યો છે. ત્યારબાદ પંજાબ નેશનલ બેંકના ખાતા ધારકો મિત્રો ખાસ ધ્યાન આપે. જો મિત્રો તમારું પણ પંજાબ નેશનલ બેંક એટલે કે PNBમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેંક તેના ગ્રાહકોને મિત્રો અત્યારે ચેતવણી આપી છે, જેમાં KYC નો યોર કસ્ટમર
અપડેટ હજુ બાકી હશે તેવા પીએનજીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ગ્રાહકોએ 30 જૂન 2025 સુધીમાં જેમને પોતાનું ઈ-કેવાયસી અપડેટ નથી કર્યું તો તેઓને હવે 8 ઓગસ્ટ 2025 સુધીના સમયમાં આપવામાં આવી રહ્યો છે. જો કેવાયસીની પ્રક્રિયા નિયત તારીખ સુધીમાં પૂર્ણ નહીં થાય તો તમારું બેંક ખાતું ફ્રીઝ કરી દેવામાં આવશે. એટલે કે તમે પૈસા ઉપાડી પણ નહીં શકો અને જમા પણ નહીં કરી શકો. જેથી જે પણ વ્યક્તિને અત્યારે પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તે પોતાના આધાર કાર્ડને લઈને અત્યારે બેંકમાં જઈને પોતાનું જ કેવાયસી કરાવવાનું અત્યારે સરકારે જરૂરિયાત કરી દીધું છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, દહીં હાંડીમાં ભાગ લેનાર માટે વીમા કવચ. જન્માષ્ટમીના તહેવારને મિત્રો હવે જોઈએ તો ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગોકુળાષ્ટમી દરમિયાન આગામી દહીં હાંડી ઉત્સવમાં ભાગ લેનાર 1.5 લાખ ગોવિંદાઓ માટે વીમા કવચની જાહેરાત કરી છે. સરકારે ઓરિજેન્ટલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પ્રતિ સહભાગી ને 75 રૂપિયાના દરેકને વીમા કવચ આપવામાં આવશે. આ નિર્ણય દહીં હાંડીમાં ભાગ લેતા ગોવિંદાઓની સલામતીને સુનિશ્ચિત કરવાના હેતુથી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જેથી કોઈ પણ જાનહાનિ થાય તો તે વ્યક્તિને સરકાર દ્વારા અને વીમા કંપની દ્વારા સહાય મળી શકે. તે માટે અત્યારે મહારાષ્ટ્ર સરકારે દરેકે દરેક ગોવિંદાઓના વીમા કવચ અત્યારે કરાવ્યા છે.